એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહીં. કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ, કેવાં સુંદર મારાં શિંગડાં છે. માથે જાણે મુગટ પહેર્યો હોય તેવાં શોભે છે. પણ મારા આ પગ કેવા પાતળા. મને એ બેડોળ કરી મૂકે છે, એનું જ મને દુઃખ છે. પોતાના મોટા શિંગડાના અભિમાનથી તે પોતાના બીજા સાથીઓથી જુદું પડી હંમેશ એકલું ફરતું. તેના સાથીઓના નાના શિંગડાં જોઈ તેની ઠેકડી ઉડાવતું. એક દિવસ તે ઘાસ ચરતું હતું. તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી પરિચિત વાસ તેને આવી. તે કંઈ સમજે તે પહેલાં વાવાઝોડાં માફક ધસી આવતા બે ખૂંખાર ચિત્તા જોયા. સાબર તો છલાંગ મારતું જાય નાઠું. બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા. પોતાનો જીવ બચાવવા સાબર આગળ ને આગળ દોડે જાય. ઝડપથી દોડવામાં એના પાતળા પગે એને ખૂબ મદદ કરી. તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું. ત્યાં અચાનક જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું. સાબરે જોયું કે એના શિંગડાં એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયાં છે. તેને ડાળીઓમાંથી શિંગડાં કાઢવા ખૂબ મહેનત કરી પણ તેના વાંકાં ચૂકાં શિંગડાં એવા ભરાઈ ગયા કે તે નીકળ્યાં જ નહીં. સાબરને થયું, મારા આ દુબળા પાતળા પગને મેં ખોટા વગોવ્યાને. તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવ્યું. પણ મને જે શિંગડાંનું અભિમાન હતું, એ શિંગડાં જ મારાં શત્રુ બન્યાં. જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ. આમ બરાબર વિચાર કરતું હતું ત્યાં જ તેના સારા નસીબે શિંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગની મદદથી નાસીને પોતાનો જીવ બચાવવામાં સફળ